પાણી કાઢે તમારે ધોરિયામાં હમાય નહીં. આજે આપણે 45 નું કુબોટા મોટર કાઢવા આવ્યું છે. જે આપણે પહેલા કાઢી હતી મોટર ભરી ગઈ છે. અક્ષયભાઈ બોલ ખોલે છે સાપડાના. જોઈએ અંદર મોટર ભરી ગઈ છે કે કેબલ ફૂટી ગયો છે. સરખો સેટ કરી દીધો આપણે. હવે સાપડો છૂટી ગયો. હવે ટ્રેક્ટર આગળ જવા દેવાનું છે. ટ્રેક્ટરથી હળથી ખેંચવાની છે આપણે. આ 150 ફૂટે મોટર બારી આવી જાય. જોઈ કેબલ ફૂટી ગયો છે કે મોટર બળી ગઈ છે. આપણે મોટર બારી નીકળી ગઈ છે. આપણે મોટર ન બળી, આપણે કેબલના હાથો બળી ગયો છે. જો હારી આટલો કેબલ નીકળ્યો બારો. 150 ફૂટે મોટર બારી આવી ગઈ છે. હવે હાથો બાંધીને પાછી ઉતારી દેવાની અંદર. આપણે સેલ્ફ આવી ગયા મોટર કાઢવા. આપણે મેહુલભાઈ હાથા બાંધે છે કેબલના. હાથા બાંધી પાછી ઉતારી દેવાની છે. મોટર ચાલુ જ છે. કેબલ ફૂટી ગયો છે. પીળો ને વાદળી જીવો પાણી કાઢે તમારે ધોરિયામાં હમાય નહીં. કેબલનો હાથો બળી ગયો તોય આપણે સિરીઝ કરીને ચેક કરવું પડશે. મોટરમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને. અહીંથી આપણે સિરીઝ કરી લીધી છે. મોટરમાં તો કંઈ વાંધો નથી. આ છેડા બળી ગયા હતા એ આપણે રિપેર કરીને બાંધી દેવાના છે. પછી પાછી આપણે મોટર ઉતારી દેવાની છે. હાથા આપણે બાંધી દીધા છે. હવે આપણે મોટર ઉતારી દેવાની પાછી. તો આપણે ટ્રેક્ટરે જવું પડશે. હવે ટ્રેક્ટરે પોગી ગયા ને હવે આપણે મોટર પાછી ઉતારી દેવાની છે. મોટરમાં તો કંઈ પ્રોબ્લેમ નહોતો, ખાલી હાંધો બળી ગયો હતો. એટલે મોટર હવે આપણે પાછી ઉતારી દેવાની છે. તો ચાલો મોટર ઉતારી દઈશું આપણે. હવે બીજા ગિયરમાં આપવાનું છે ટ્રેક્ટર. ના આ બાજુ રિલીઝમાં. ધીમે ધીમે ટ્રેક્ટર રિલીઝમાં જવા દઈશું. પહેલી વાર મોટર કાઢી ત્યારે આખી મોટર બળી ગઈ હતી. આ વાર ખાલી આપણે હાથ જ બેર્યો હતો. એ વિડીયો આપણે આઈડીમાં છે, ન જોઈએ જોઈ લેજો. ફેસબુક આઈડીમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં પણ છે. એ વિડીયો પૂરો જોઈ લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. અમારી આઈડીમાં આવા જ વિડીયો આવતા રહેશે. ફાઇનલી આપણી મોટર